નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ગોપાળદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાનુસાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 96 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 97માં બોલથી સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 747, 97મો બોલ. યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મ સંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે, ત્યાંથી આગળ ચાલતા નથી. યશ નામકર્મ હોય, અપયશ નામકર્મ હોય એવું. યશ નામકર્મને કારણે જીવ કાંઈ પણ સામાન્ય પ્રવૃત્તિ કરે ને તો એને ખૂબ માન મળે, એને યશ મળે, એની કીર્તિ બધે વધે. એવું નામકર્મ પૂર્વનું એ પુણ્ય પ્રકૃતિ છે. યશ નામકર્મની એવી પુણ્ય પ્રકૃતિ બાંધીને આવ્યો હોય અને એનો પાછો સ્થિતિબંધ પણ ઘણો હોય તો ઘણા વખત સુધી એ કાંઈ એવું મોટું કંઈ કરતો ના હોય છતાં એને ખૂબ માન મળે, ખૂબ જ માન મળે. આપણને એમ થાય કે એ જે કંઈ કરે છે એના કરતાં ઘણું વિશેષ કરવાવાળા ઘણા થઈ ગયા, પણ છતાંય એને બીજાઓને એટલા માન ના મળતા હોય અને આને ખૂબ માન મળે. જ્યાં જાય ત્યાં હો થઈ જાય. કંઈ વિશેષ કાંઈ એટલી બધી બુદ્ધિ હોય કે હોશિયારી હોય કે કાંઈ કર્યું હોય કે એવું પણ ન હોય છતાં એવું નામકર્મ હોય કે જેને કારણે સામાન્ય કાંઈ પણ કરે તો એ બધાને એમાં બહુ મોટું લાગે. એવું એ નામકર્મનો ઉદય હોય, યશ નામકર્મનો ઉદય હોય ત્યારે એમ જ હોય, એના ફળ સ્વરૂપે હોય. એટલે કોઈને એવી કીર્તિ હોય તો એથી કંઈ ઈર્ષા કરવા જેવું નથી. એને પુણ્ય એવા ભાવ કર્યા હતા એટલે એને એવું યશ નામકર્મ બંધાયું છે અને એનો ઉદય છે. જેમ વર્તમાનમાં કોઈને સંપત્તિ વિશેષ મળી હોય તો એમાં કંઈ ઈર્ષા કરવા જેવું નથી. એને પૂર્વે એવા ભાવ કર્યા હતા કે જેને કારણે એવું કર્મ બંધાયું તો એ બધું એને પ્રાપ્ત થયું, સંયોગમાં આવ્યું. પણ આ બધું ગમે તે પ્રાપ્ત થાય, ગમે તે યશ પ્રાપ્ત થાય કે બીજું જે કંઈ પ્રાપ્ત થાય એ બધું કેટલો વખત, છેવટે તો કર્મની પ્રકૃતિ છે. તો એ કર્મની પ્રકૃતિ ત્યાં સુધી એને સ્થિતિબંધ હોય છે ત્યાં સુધી જ હોય. અને આ યશ નામકર્મની જે છે ને નામકર્મની પ્રકૃતિ છે. નામકર્મની પ્રકૃતિ આપણે 101 પ્રકૃતિ કહીએ છીએ, કોઈ અપેક્ષા 110 પણ કહેવાય છે. તો એ કર્મની પ્રકૃતિ જે છે એ નામકર્મની પ્રકૃતિ છે. એમાં એક આ યશ નામકર્મ એવી પ્રકૃતિ છે. જેમ આયુષ્ય, ગોત્ર, વેદનીય, આ જે ઘાતિકર્મની પ્રકૃતિ જે છે એવી નામકર્મની પ્રકૃતિ છે. તો એને માટે અહીંયા કહે છે કે એ ક્યાં સુધી, તો કે શરીરને લઈને છે. એટલે
નામકર્મની પ્રકૃતિ જેને કારણે શરીર છે, તો એ જ રીતે શરીરનું કેટલું બધું હોય, એવી નામકર્મની કેટલી બધી પ્રકૃતિના કારણે એવું શરીર હોય ને યશ વગેરે હોય. શરીર પણ એવું સારું હોય, પુણ્યનો ઉદય હોય તો એ પ્રમાણે એ પુણ્ય પ્રકૃતિ મળી હોય તો શરીરનું બંધારણ વગેરે પણ સારા હોય, સ્વાસ્થ્ય પણ ખૂબ સારું હોય, બધું હોય. તો એની સાથે જો આ યશ નામકર્મ પણ હોય, એનો પણ ઉદય હોય, તો ત્યાં સુધી એને જ્યાં જાય ત્યાં માન મળે, એને કીર્તિ મળે, જે કાંઈ કરે કાર્યમાં એને કીર્તિ મળે, યશ મળે. પણ કહે છે કે ક્યાં સુધી, ક્યાં સુધી ચાલે? તો કે જે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે. એટલે કે આ ભવમાં એ શરીર છોડીને નીકળે પછી કઈ એ શરીર રહેતું નથી. એ શરીર નામકર્મની જે પ્રકૃતિ હતી એ બધીનો અંત આવી ગયો. હવે જે નવા બાંધ્યા છે એ પ્રમાણે હવે આગળ તો ચાલશે, એવું શરીર વગેરે મળશે ને જે ગતિ છે એ પ્રમાણે બધું. એટલે કે છે કે ત્યાંથી આગળ ચાલતા પછી નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય, હવે આગળ કે છે, અથવા વિરતિપણું પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. બીજી પણ વાત લીધી, સિદ્ધપણાને પ્રાપ્ત થાય ત્યારે પછી એ ક્યાં હોય છે, અથવા તો વિરતિપણું પામે ત્યારે એ સંબંધ રહેતો નથી. નામકર્મની પ્રકૃતિ જે છે તો એ સર્વવ્યક્તિ જ્યારે થઈ જાય છે તો પછી એને તો આમ જ યશ હોય છે, એને કારણે જ હોય છે. પણ છે તો એ નામકર્મની પ્રકૃતિ, પણ એની સાથે એ હોય છે. સિદ્ધપણાને પ્રાપ્ત થાય અથવા વિરતિપણું પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. સંબંધ એટલે આ શરીર સાથેનો સંબંધ નથી, એની વાત તો કરી છે. એ સંબંધ રહેતો નથી. પછી એ સંબંધ નથી અને છતાંય સિદ્ધ ભગવાન એ તો પરમાત્મા છે, એમનું તો બહુમાન આપણે કરીએ જ છીએ. એમને પણ કાંઈ યશ કીર્તિ આ બધી વાત કઈ હોતી નથી. એ તો હરિયંત પરમાત્મા થયા એ વખતથી જ તો પૂજ્ય થઈ ગયા છે, ભાવ મોક્ષની દશા પ્રાપ્ત કરી છે અને પછી સિદ્ધ થયા, નિર્વાણ પામી અને સિદ્ધ થયા. તો એ રીતે પણ એ તો પૂજ્ય જ રહે છે. પણ અહીંયા એ વાત લીધી છે કે ત્યાંથી આગળ ચાલતા નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય અથવા વીરતીપણું પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. સિદ્ધપણાને વિશે એક આત્મા સિવાય બીજું કંઈ નથી. હવે આમાં છે ને થોડીક વાત અહીંયા બીજી પણ કૃપાળુદેવે કરી હશે એ વખતે વ્યાખ્યાનમાં, પણ એ કેટલીક કડી અહીંયા નથી લીધી, કેમ કે સીધી વાત આ રીતે સિદ્ધપણાની લીધી છે ને એટલે બીજી કોઈક વાત ખૂટે છે. તો સિદ્ધપણાને વિશે એક આત્મા સિવાય બીજું કંઈ નથી. સિદ્ધની દશાનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ છે કે શુદ્ધ આત્મા જ છે. સિદ્ધ એટલે શુદ્ધ આત્મા, પૂર્ણપણે શુદ્ધ આત્મા, અને એવો શુદ્ધ આત્મા કે જેને શરીર નથી, મન નથી, વાણી નથી, કર્મ નથી, મોકર્મ નથી, કાંઈ નથી. એ પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો એમને બીજું કાંઈ નથી. અને નામ કર્મ એ એક જાતનું કર્મ છે, તો ત્યાં યશ અપયશ આદિનો સંબંધ કઈ રીતે ઘટે? એટલે ત્યાં તો પછી યશ અપયશની કોઈ વાત હોતી જ નથી. ભગવાનને વિશે યશ કે અપયશ એવી કોઈ વાત હોતી જ નથી. એ તો ત્રણ લોકના બધા જીવો માટે એ તો પરમ ઉપકારી, પરમ પૂજ્ય છે. ત્રણેય લોકના બધા જીવોને માટે એ તો પરમ પૂજ્ય છે. જે એક ભવ પછી જે મોક્ષે જવાના છે કેવળ જ્ઞાન પ્રગટ કરીને, એમને માટે કોઈ પૂજ્ય છે. ઇન્દ્રને માટે પણ પૂજ્ય છે. એકાવતારી ઇન્દ્ર જે છે, સૌધર્મ ઇન્દ્ર વગેરે, એને માટે તો પૂજ્ય છે. એટલે ત્રણ લોકના બધા જીવોને માટે સિદ્ધ પરમાત્મા, હરિયંત પરમાત્મા તો પૂજ્ય જ છે. એમને માટે યશ અપયશ આદિનો સંબંધ કઈ રીતે હોય એવી કોઈ વાત હોતી નથી. એ શરીરને કારણે જ છે એમ નથી. તો ફક્ત અહીંયા એ દર્શાવવું છે કે એ કર્મની પ્રકૃતિ છે, અને એ કર્મની પ્રકૃતિનું આપણે જે ક્લાસિફિકેશન કર્યું છે તો એ નામ કર્મની પ્રકૃતિઓના ક્લાસિફિકેશનમાં આવે છે. આગળ અહીંયા કહે છે કે અવિરતપણાથી જે કંઈ પાપ ક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે. આ બીજી વાત સાથે લીધી. વીરતી છે તો પછી આગળ કંઈ પાપના બંધ નથી કરતો, અને સર્વવીરતી થયા છે તો પછી એની તો વાત જ જુદી છે.
પણ જે અવિરતિ છે, અવિરતિ છે એનો અર્થ જ એ થયો કે એને સમ્યક દર્શન ન હોય કે અહીંયા તો એ અપેક્ષાથી વાત લેવી છે. સમ્યક દ્રષ્ટિ અવિરતિ જે હોય, અવિરત સમ્યક દ્રષ્ટિ, એને તો એવી પાપ ક્રિયા હોતી નથી, કેમ કે અહીંયા પાપ ક્રિયાની વાત લેવી છે ને. અવિરતિપણાથી જે કંઈ પાપ ક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે. તો અહીંયા એ સમ્યક દ્રષ્ટિ અવિરતિ ચોથા ગુણ સ્થાનની વાત નથી કરવી, અહીંયા તો મિથ્યા દ્રષ્ટિની વાત કરવી છે. તો એને તો માન્યતા સાચી નથી, સમ્યક માન્યતા નથી, એટલે એને તો 12મા પરનું લક્ષ છે. અને ક્રોધ, માન, માયા, લોભ અને બીજા નવ કષાયો, એવા કષાય ભાવે એ થાય છે, તીવ્ર કષાય ભાવે પણ થાય. અને એમ કરતા એ વધારે અશુભ ભાવે અને થોડાક શુભ ભાવે થાય છે, તો એને પાપના બંધ પડે છે. અને એ બંધ પડે છે તો પછી એની ગતિ પણ એવી થાય છે. અવિરત સમ્યક દ્રષ્ટિની વાત કરીએ તો એને સમ્યક દર્શન થયું છે, ચોથા ગુણ સ્થાનની દશા છે. હજી એને વ્રત ને તપ અંગીકાર કર્યા નથી અને અંતરંગ દશા હજી 5મા જેવી થઈ નથી, એટલે આપણે અવિરત સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. પણ એને શ્રદ્ધા છે તે સમ્યક છે. એને હવે શ્રદ્ધામાં ભૂલ નથી, પોતે કોણ છે એનો અનુભવ છે, એટલે હવે એને રુચિપૂર્વક કોઈ પાપ કાર્ય થતા નથી, પાપ કાર્ય કોઈ રુચિપૂર્વક થતા નથી. એટલે ક્યારેક કોઈક રીતે ક્યાંક એને એવા અશુભ ભાવ વગેરે થતા હોય, પણ એની એને રુચિ નથી, એટલે એનું એને કરતા પણ નથી હોતું. એટલે એને જે બંધ પડે છે તે અલ્પ બંધ પડે છે, કેમ કે એને અનંતાનુબંધી તો ગયું છે ને. એટલે તો એ વાત અહીંયા સાથે લીધી છે. એટલે આમાં 2-3 વસ્તુ છૂટી છે. એટલે જયારે વ્યાખ્યાન આપ્યું હશે કૃપાળુદેવે ત્યારે બીજી પણ કેટલીક વાત હશે જે આમાં નથી લેવાય. તે પછી 98મો બોલ છે, વિરતિની વાત આગળ છે એ લીધો છે કે વિરતિ એટલે મુકાવવું અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં 3 શબ્દનો સંબંધ છે. અ વત્તા વી વત્તા રતિ, એટલે અ એટલે નહીં, વી એટલે વિરુદ્ધ અને રતિ એટલે પ્રીતિ. એટલે કે પ્રીતિ વિરુદ્ધ નહીં તે અવિરતિ છે. પ્રીતિ વિરુદ્ધ નહીં તે અવિરતિ છે, ને તે અવિરતિ પણ 12 પ્રકારનું છે. અવિરતિ પણ અહીંયા પ્રીતિ શબ્દ જે છે, પ્રીતિ વિરુદ્ધ નહીં, એટલે નહીં, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે અવિરતિ છે એમ મૂક્યું છે. તો જેને આત્માની પ્રીતિ નથી ને, જેને સ્વરૂપની પ્રીતિ થઈ નથી, અને એટલે એને જે ચારિત્ર હોય એ ચારિત્રની અંદર હજી એવી દશા નથી થઈ, એટલે અપેક્ષાથી એને અવિરતિ કહેવાય. અનુભૂતિ છે, સમ્યક દર્શન છે, પણ એને એવું વીરતી પણ નથી. હજી કર્મની એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે તેમાં એની 3 ચોકડીઓ બાકી છે, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો. તો એના ઉદયો આવે છે અને એ રુચિપૂર્વક નથી જોડાતા, પણ છતાં એની સાથે જોડાવું થાય છે. અને એવું જયારે થાય છે તો પછી એમને એ રીતે અવિરતિપણું છે. પણ પછી 5મા ગુણસ્થાનની દશામાં આવે છે તો એ દેશ વિરતિ થાય છે, ચારિત્ર અંગીકાર કરે છે, વ્રત 12 વ્રતધારી થાય છે, 11 પ્રતિમાધારી થાય છે. એટલે પછી એ વિરતિ દેશ વિરતિ છે. અને પછી મુનિ દશા અંગીકાર કરે છે ત્યારે પછી એ પૂર્ણ ચારિત્રની દશાને અંગીકાર કરે છે, સર્વવિરતિ થાય છે. 28 મૂળ ગુણ સહિત 12મા એવું ચારિત્ર છે, અને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા હોય છે, લીનતા સ્થિરતા રૂપ ચારિત્ર હોય છે. તો એ બધી વિરતિની વાત કરી. હવે અહીંયા એ વાતને આપણે આગળ લઈએ. અહીંયા કહે છે કે તે અવિરતિપણું એ 12 પ્રકારનું છે. અવિરતિપણું 12 પ્રકારનું છે. 12 પ્રકારનું કઈ રીતે છે તો કહે છે કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એટલે એ 6 થયા.
અને એના લક્ષ્ય એના નિમિત્તે થતા જે ભાવ જે છે એ બધા 5 ઇન્દ્રિયોના વિષયો હોય અને મનમાં પણ એવી સ્મૃતિ વગેરે પડી હોય તો એને નિમિત્તે થતા જે ભાવ એ એનાથી એ છૂટતો નથી, તો એ અવિરતિ છે. એટલે એના એ 6 પ્રકાર થાય. તથા 5 સ્થાવર જીવ, 5 સ્થાવર જીવ પૃથ્વીકાય, વનસ્પતિકાય, જળકાય, વાયુકાય ને અગ્નિકાય એવા 5 સ્થાવર જીવ અને ત્રસ 2 ઇન્દ્રિયથી માંડીને સંઘની પંચેન્દ્રિય સુધીના ત્રસ એ બધા જીવ એ મળીને એ 6. તો એના ઘાતનો અથવા તો એને દુઃખ થાય એવું કાંઈ પણ કરવામાં આવે છે તો એ અવિરતિપણું છે. તો એ 5 ઇન્દ્રિયો દ્વારા અને છઠ્ઠું મન એ પણ એમાં સાથે રહ્યા હોય છે અને એને જે આ પ્રકારે જે ભાવ થાય છે એટલે એમ 12 પ્રકાર એ રીતે કરવામાં આવે છે. તો એ પ્રકારે જે ભાવ થાય છે તે અવિરતિના ભાવ છે, તે અવિરતિના ભાવ છે. એટલે એને એના દ્વારા જે થતો જે અશુભ ભાવ, એના નિમિત્તે થતા અશુભ ભાવ નું રોકવાપણું નથી એટલે અવિરતિ છે. જેનું રોકવાપણું થાય તો વિરતિ છે, એનું રોકવાપણું થાય તો વિરતિ છે. એ પછી 100મો બોલ છે. એમાં કહે છે કે એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. કૃતિ એટલે કાર્ય, કંઈ પણ કરવામાં આવે છે ને તો એ કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. સિદ્ધાંત એવો છે કે કૃતિ વિના, કર્યા વિના કાંઈ પાપ લાગતું નથી. અને અહીંયા કૃતિ એટલે કરવું, એટલે કરતાપણું એ પણ એમાં સમાઈ જાય છે. અને જે કાર્ય થાય છે તો એ પણ, તો એ કરે છે. તો હવે આમ વિચાર કરીએ તો જીવને કરવાપણું શું છે? જો સ્વભાવ ભાવે પરિણમે છે તો એને તો કાંઈ કૃતિ છે જ નહીં, કાંઈ કરવાપણું રહ્યું જ નહીં. આત્માનો સ્વભાવનો વિચાર કરીએ તો કાંઈ કરવાનું છે જ નહીં. અને આમ પણ આપણે મિથ્યાત્વને કારણે એમ માનીએ છીએ કે આ બધા કાર્યો હું કરું છું, આમ કરું છું, તેમ કરું છું વગેરે. વાસ્તવમાં કોઈ કાર્ય આત્મા તો કરી શકતો જ નથી. કાર્યો બધા થાય છે અને એને એના જ્ઞાનની પર્યાયમાં એ દેખાય છે. એટલે જે કાર્યો જગતમાં થઈ રહ્યા છે, દરેક દ્રવ્યના કાર્યો, દરેક દ્રવ્યનું પરિણમન એ જે રીતે થવા યોગ્ય છે તે રીતે થઈ રહ્યું છે. એમાં કોઈમાં હસ્તક્ષેપ કરતું નથી. અને એવા કાર્યો થાય છે એનો જીવ શું કરે? એનો જ્ઞાતા છે, એને જુએ, બીજું શું કરી શકે છે? કાર્યમાં પોતે ચેતન એવો આત્મા કાંઈ કરતો નથી. એટલે ખરેખર તો એ કાંઈ કરતો જ નથી. પણ એનો કરવાનો જે ભાવ છે એ કૃતિ, એમ એનું એ કરતાપણું, રુચિપૂર્વક આમ કરવું તેમ કરવું, એ કૃતિ. તો કે છે કે સિદ્ધાંત એવો છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. કૃતિ વિના એટલે કાર્ય એવું કર્યા વિના કાંઈ પાપ લાગતું નથી. એટલે અહીંયા બીજી રીતે એ વાત પણ સાથે સમજી લેવી કે બેઠો હોય અને કંઈ નથી કરતો અને જે વિચાર કરે છે તો એવા અશુભ ભાવ એ થાય છે, તો એ પણ એક પ્રકારે કૃતિ જ કહેવાય. આપણે સામાન્ય એમ કહીએ છીએ કે ભાઈ કંઈક કરીએ તો જ પાપનો બંધ પડે કે પુણ્યનો બંધ પડે, એવું નથી. પણ જેવા ભાવ કરીએ એ પ્રમાણે. તો અહીંયા ભાવને પણ સાથે લઈ લેવાના. આપણે શુભ ભાવ કરીએ તો પુણ્યનો બંધ પડે, અશુભ ભાવ કરીએ તો પાપનો બંધ પડે. કાર્ય કાંઈ ના કર્યું, બેઠા જોઈએ, બેઠા આપણે નરકનું આયુષ્ય બાંધીએ, કાંઈ પણ કર્યા વિના રૂમમાંથી બહાર નીકળ્યા વિના આપણે નરકનું આયુષ્ય બાંધવું હોય તો બાંધી શકીએ. તો એ વાત પણ આપણે કરીએ છીએ. તો પણ એમાં શું કરીએ છીએ? તો કે તીવ્રપણે કસાયના ભાવે થઈએ છીએ. તીવ્રપણે કસાયના ભાવે થઈએ એટલે કે ગુસ્સો હોય એમાંય ન હોય, મોઢા પર ગુસ્સો ન હોય, પણ અંદરમાં એવી તીવ્ર એવો ભાવ આવ્યો હોય કે કેટલાય જીવોની હિંસાનો, મારી નાખવાનો એવો વગેરે એને ભાવ આવે અને એમાં એ નરકનું આયુષ્ય બાંધે. એમ કે આજે માછીમારો જે છે ને એ જાય છે તો માછલી તો જેટલી મારતા હશે એટલી, લાવતા હશે એટલી, પણ એ પ્રમાણે એ સિવાય બેઠા કેમ કરીને વધારે માછલીઓને મારું ને લઈ આવું, એ ભાવ કર્યા કરે. તેમાં શું થાય? નરકનું આયુષ્ય બંધાય કે બીજું આયુષ્ય બંધાય? બહુ શાંતિથી વિચારવા જેવી છે. કાર્ય થાય
એ તો પછીની વાત છે. એટલે પરના કાર્યોની અપેક્ષાથી વિચાર અહીંયા નથી કરવાનો. અહીંયા તો પોતે જે ભાવ કરે છે એને પણ કાર્યમાં લેવું, એટલે એ રીતે કૃતિ લેવાની. નહીંતર તો એમ થાય કે ભાઈ કાર્ય કર્યા વિના પણ પાપ તો લાગે છે. પણ અહીંયા જરાક આપણે બ્રોડ સેન્સમાં સમજવાનું છે. તો કે છે કે એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી અહીંયા કૃપાળુદેવને આપણને એક બીજી વાત સમજાવી છે ને, એટલે આ રીતે લીધું છે. પણ આપણે સમજીએ છીએ કે જે બાહ્યમાં જે પરના લક્ષ છે, જે કંઈ આપણે વિચારણા બધી કરીએ છીએ એમાંય ખરેખર તો કંઈ કરી તો શકતા નથી. થવા યોગ એ જ થાય છે. પણ પાપનો તો બંધ પડી જાય શુભ ભાવને કારણે, અને પુણ્યના એવા શુભ ભાવ કરીએ છીએ તો પુણ્યના બંધ પડે છે. એમાંય ઘરની બહાર નીકળ્યા વગર પુણ્યનો બંધ પડે, ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડે. સ્વરૂપની વિચારણામાં જ લાગી ગયા હોઈએ અને પોતાના શુદ્ધ સ્વરૂપ ની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા કરતા પાછા વિકલ્પ પણ આવે કે હા, બધા જીવોને આ જ રીતે આત્માના અનુભવ થાય તો કેવું સારું. તો એમાં આપણને પુણ્યના બંધ પડે છે. એવો કરુણાનો પણ ભાવ આપણને થઈ જાય. આપણને આ સમ્યક દર્શન થયું હોય તો આપણને થાય કે આવું આનંદની અનુભૂતિ બધાને થાવ. જેમ ગુરુદેવને હતું એવી રીતે. ગુરુદેવને શું હતું? પોતે સમ્યકદર્શી અને પાંચમા ગુણ સ્નાનની દશા, અને પણ એમને એમ જ થયા કરતું કે બધા જીવો આ આત્માનો અનુભવ કરે, આનંદનો અનુભવ કરે. ત્યાં બેઠા બેઠા કાંઈ પણ બીજું કર્યા વગર કેટલો બધો પુણ્યનો બંધ પડે એમને. અને એમાં તો એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. તો અહીંયા વાત ચાલે છે કૃતિની, કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. હવે અહીંયા કૃપાળુદેવને બીજી વાત સમજાવી છે એટલે આપણે વાતો કરીએ છીએ. તો કે તે કૃતિની જે કાર્ય કર્યું છે તેની જ્યાં સુધી વીરતી કરી નથી ત્યાં સુધી અવીરતીપણાનું પાપ લાગે છે. જે કાર્ય કરવું એની વીરતી કરી નથી એટલે એ પાપ સંબંધી જે છે એને છોડ્યું નથી. વીરતી માટે પહેલા જ વાત કરી દીધી કે છોડી દેવું. એની હજી એની અવીરતી છે તો એનું પાપ લાગે છે. કે છે કે જ્યાં સુધી વીરતી કરી નથી ત્યાં સુધી અવીરતીપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા 14 રાજલોકમાંથી તેની પાપ ક્રિયા ચાલી આવે છે. અને પછી 101 ની અંદર વધારે વાત એની કરે છે કે કોઈ જીવ કઈ પદાર્થ યોજી મરણ પામે, કોઈ જીવ કઈ પદાર્થ યોજી કંઈક એવું કરી અને મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપ ક્રિયા થયા કરે. આઈટમ બોમ્બ વગેરેની વાત છે ને, એની જેને રચના કરી હોય ને એ તો પછી જો મરી ગયો, પણ એ બધા બોમ્બ રહ્યા હોય તે બોમ્બ જ્યાં સુધી, કહેવાનો આશય એવો છે કે એના માટેનું પાપ એને લાગ્યા કરે. જ્યાં સુધી રહે ત્યાં સુધી એ બધા ફૂટે કરે ત્યાં સુધી એને પાપ લાગે. કેમ કે એને જે રચના કરી એ વખતે વિચાર નહોતો કર્યો. એ વાત કૃપાળુદેવ આપણને સમજાવવા માંગે છે એટલે આ વાત લીધી છે કે અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપ ક્રિયા થયા કરે. તો ત્યાં સુધી તે જીવને અવીરતીપણાની પાપ ક્રિયા ચાલી આવે છે. ત્યાં સુધી તે જીવને અવીરતીપણાની પાપ ક્રિયા ચાલતી આવે છે. વીરતી છે જ નહીં, કોઈ વ્રત વગેરે કાંઈ છે જ નહીં. એના સંબંધી એને પ્રાયશ્ચિત નથી કરેલું. અને પ્રાયશ્ચિત તો ત્યારે જ કરવું પડે જ્યારે એક પદાર્થની યોજના કરી હોય તરત જ એના પછી જ એને ખરેખર તો ખ્યાલ આવવો જોઈએ કે ઓહ આ તો પાપનું કામ થયું ને ત્યારે જ એને પ્રાયશ્ચિત તો કરવું જોઈતું હતું. તો એ અવીરતીપણાની પાપની ક્રિયા ન ચાલી આવે. એ વાત કરે છે કે તો ત્યાં સુધી તે જીવને અવીરતીપણાની પાપ ક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી. બીજા ભાવમાં ચાલ્યો ગયો છે તેને ખબર નથી કે શું શું પૂર્વના ભાવમાં એને યોજનાઓ કરી હતી તેની તેને ખબર નથી. તો પણ તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તો પણ, હવે આ બીજા ભાવમાં આવ્યો તો પેલો યોજેલો પદાર્થ એની તો ક્રિયા એ કરતો નથી, તો પણ જ્યાં સુધી તેનો મોહ ભાવ વીરતીપણાને નથી પામ્યો
ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. એટલે કે પેલા પદાર્થને વિશે એને હજી એમ જ છે, પોતાનું કર્તૃત્વ એમાં એને દેખાઈ રહ્યું છે, અથવા તો એનો મોહ છે, એમાં મારા પણ કે મમત્વ કે કાંઈ પણ રહ્યું છે, ત્યાં સુધી એ અવિરતિપણાનો ભાવ જ ટકી રહ્યો છે. અને હજી આ ભાવમાં પણ એ એમ જ પછી આગળ એની ખબર ન હોય છતાં પણ એમ ચાલે છે, એ મોહ ભાવ એનો એમ જ રહ્યો હોય તો એનું અવિરતિપણું છે, અને એને કારણે એને પાપનો બંધ પડ્યા જ કરે છે. તો શું કરવું જોઈએ? તો એના સંબંધીની વાત પણ 102 ની અંદર કરવામાં આવી છે. એમાં કહે છે કે હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. એટલે આ ભાવમાં આવ્યો ત્યારે એને ખબર નથી કે પૂર્વે આવી એ યોજના કરીને આવ્યો છે, તો એ અજાણ છે, તો એને કારણે હવે એને પાપનો બંધ ન પડે એમ નહીં. એટલે અજાણપણાનો લાભ એને મળી શકતો નથી, એટલે અવિરતિ ચાલુ રહે છે. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપ ક્રિયા ચાલુ રહેશે. એ વાત એને સમજવી જોઈતી હતી. અણુબોમ્બ ને ન્યુક્લિયર બોમ્બ ને એ બધા શોધનારાઓએ આ બધી વાતને સમજવા જેવી છે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી લાગતી ક્રિયાથી મુક્ત થવું હોય, હવે ઉપાય બતાવે છે કે તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી લાગતી ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહ ભાવને મૂકવો અને વીરતી થવું, વ્રત તપ વગેરે અંગીકાર કરવા. અને વ્રત તપ અંગીકાર કરવા એવા વીરતી થવા માટે પહેલા શું કરવું પડે? મોહ ભાવને છોડી, મિથ્યાત્વ છોડી સમ્યક દર્શન પ્રગટ કરવું પડે. સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી વીરતી થાય. તો મોહ મૂકવાથી એટલે વીરતીપણું કરવાથી પાપ ક્રિયા બંધ થાય છે. અને કહે છે કે તે વીરતીપણું તે જ પર્યાયને વિશે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિશે આદરવામાં આવે તો તે પાપ ક્રિયા જ્યારથી વીરતીપણું આદરે ત્યારથી આવતી બંધ થાય. એટલે એ ભવમાં જ એને કરી લીધું હોય તો બહુ શાંતિ, કે પછી આગળ વધ્યું જ ન હોય, પાપ આગળ વધે જ નહીં. એ વખતે જ એવું વીરતીપણું કર્યું હોય તો જ્યારથી વીરતીપણું આદરે ત્યારથી એ પછી પાપ ક્રિયા જે છે આવતી બંધ થાય છે. અહીં જે પાપ ક્રિયા લાગે છે તે ચારિત્ર મોહનીયના કારણથી આવે છે, અને ચારિત્ર મોહનીય કારણથી આ પાપ ક્રિયા ચાલી આવે છે. તે મોહ ભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. કેમ કે ચારિત્ર મોહનીય કર્મને કારણે એને જે બંધ પડે છે એમાં જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જે બંધ પડે છે તો અનંતાનુબંધી ના પડે છે, તો બધા બહુ તીવ્ર બંધ પડે છે. પણ મિથ્યાત્વ જાય, મોહ ભાવનો ક્ષય એટલે મિથ્યાત્વ ગયું, મિથ્યા માન્યતા ગઈ, પછી ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી જાય છે અનંતાનુબંધી, પણ બાકીની ચોકડી તો રહે છે. પણ છતાંય એ ચારિત્ર મોહનીય કર્મની બીજી બધી પ્રકૃતિઓ એ બાકીની 3 ચોકડી રહી છે, ક્રોધ માન માયા લોભની, એને તો એ 3 ચોકડીઓ બાકી છે, છતાં એને એવો પાપનો બંધ નથી પડતો. કેમ કે મોહ ગયો, મિથ્યાત્વ ગયું, ખોટી માન્યતા ગઈ, ભ્રમ ચાલ્યો ગયો, એટલે હવે એ કઈ રુચિપૂર્વક કાંઈ કોઈ પાપ ક્રિયા અશુભ ભાવ કાંઈ એવું કરતો જ નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જે કંઈ થાય છે તો એવા અલ્પ બંધ પડે છે. એટલે મૂળ વાત તો છેવટે એ જ વાત કરી કે મોહ ભાવના ક્ષય થવાથી પછી એ બંધ થાય. એટલે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી જાય ત્યાંથી પછી એ બંધ થાય. પછી હજી અવિરતિ છે એટલે કોઈક પ્રમાણે તો એને બંધ પડે છે, પણ બધા અલ્પ હોય છે. તો એ રીતે આ 102 બોલ થયો ને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.